સવારની ધુમ્મસ હજી પૂરેપૂરી હટી પણ નહોતી ત્યારે નાના ગામની કાચી ગલીમાં એક પાતળો અને દુબળો છોકરો જૂના અરીસા સામે ઊભો રહી પોતાના શર્ટના બટન સીધા કરી રહ્યો હતો. તેના શર્ટમાંથી જ્યાં ત્યાં દોરા બહાર નીકળી ગયા હતા. કોલર ઘસાઈ ગયો હતો અને પેન્ટની સિલાઈ 2 વખત હાથથી જોડવામાં આવી હતી. છતાં તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. થોડો ડર, થોડી આશા અને અંદર ક્યાંક મજબૂત જીદ પણ હતી. તેનું નામ અર્જુન હતું. એ જ અર્જુન જે દરરોજ સવારે પોતાના પિતા સાથે ઈંટના ભઠ્ઠા સુધી જતો હતો, પણ ઈંટો ઉપાડવાના બદલે તે રસ્તામાં પડેલા જૂના છાપા ઉઠાવી લાવતો હતો. એ જ છાપા વાંચીને તેણે દુનિયા જોઈ હતી, મોટા અધિકારીઓની, મોટા શહેરોની અને મોટા સપનાઓની. તેના પિતાનું નામ રામલાલ હતું, પરંતુ આખા ગામમાં તેઓ મજૂર રામુ તરીકે ઓળખાતા હતા. તેમની કમર વાંકી વળી ગઈ હતી, હાથની હથેળીઓ ફાટી ગઈ હતી અને તડકામાં તેમની ત્વચા કાળી પડી ગઈ હતી. પણ પોતાના દીકરા માટે તેમના દિલમાં હંમેશા એક જ વાત હતી, તું ભણ અર્જુન, તું ભણ. અમારી કિસ્મત ભલે ઈંટોમાં દબાઈ ગઈ હોય, પણ તારી કલમ આકાશને સ્પર્શ કરશે. આજે એ જ દિવસ હતો જ્યારે અર્જુન શહેરના સૌથી મોટા ઉદ્યોગ સમૂહમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો. કંપનીનું નામ સાંભળતા જ લોકો આશ્ચર્યચકિત થઈ જતા. ત્યાં નોકરી મળવી એટલે જીવન બદલાઈ જવું. પણ ગલીના ખૂણે ઊભેલા કેટલાક લોકો હસી રહ્યા હતા. અરે અર્જુન, આ કપડાં પહેરીને ઇન્ટરવ્યૂ આપવા જઈશ? શહેરવાળા તો તને ગેટ પરથી જ ભગાડી દેશે. અર્જુને એક ક્ષણ માટે પોતાના કપડાં તરફ જોયું. તેના દિલમાં જાણે કોઈએ સોય ભોંકી હોય એવું લાગ્યું. પણ તરત જ તેને પિતાની વાત યાદ આવી. માણસ કપડાથી મોટો નથી બનતો, ઈરાદાથી મોટો બને છે. તે કોઈ પણ જવાબ આપ્યા વગર આગળ ચાલતો થયો. ઘરની બહાર તેના પિતા ઊભા હતા. હાથમાં જૂની સાયકલ હતી, જેની ચેન દર 5 મિનિટે ઉતરી જતી હતી. તેમણે અર્જુનને ઉપરથી નીચે સુધી જોયો. તેમની આંખોમાં ગર્વ હતો, પણ સાથે ચિંતા પણ હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટા, નવા કપડાં માટે પૈસા તો નથી, પણ તું હિંમત ના હારતો. અર્જુને નમીને તેમના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, પપ્પા, આજે તમારા પરસેવાનો જવાબ આપવા જઈ રહ્યો છું. બંને સાયકલ પર બેસીને બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા. રસ્તામાં ધૂળ ઉડતી રહી. લોકો તેમને જોતા રહ્યા. અર્જુનનું હૃદય જોરથી ધબકતું હતું. બસમાં બેસતી વખતે તેણે પોતાના ખિસ્સા ચકાસ્યા. એક જૂની પેન, થોડા કાગળો અને માનો ફોટો. તેની મા હવે આ દુનિયામાં નહોતી. વર્ષો પહેલાં બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું. એ દિવસે હોસ્પિટલની બહાર ઊભેલા અર્જુને નક્કી કર્યું હતું, એક દિવસ એવો માણસ બનીશ કે કોઈ ગરીબની મા સારવાર વગર નહીં મરે. બસ શહેરના ચમકતા રસ્તા પર પહોંચી. ઊંચી ઇમારતો, કાચની દિવાલો અને મોટા મોટા બોર્ડ જોઈને અર્જુનની આંખો ફાટી ગઈ. તેણે પહેલીવાર આટલી મોટી ઓફિસો જોઈ હતી. કંપનીનો મોટો દરવાજો સામે હતો. સિક્યોરિટી ગાર્ડે તેને ઉપરથી નીચે સુધી જોયો. અર્જુને કાંપતા અવાજમાં કહ્યું, હું ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું. ગાર્ડે હાસ્ય દબાવતા કહ્યું, ઇન્ટરવ્યૂ? અહીં? અર્જુને તરત જ ખિસ્સામાંથી કોલ લેટર કાઢ્યો. ગાર્ડનો ચહેરો થોડો બદલાઈ ગયો અને તેને અંદર જવા દીધો. પણ જતાં જતાં ફરી એક ટિપ્પણી કરી, અંદર મોટા લોકો બેઠા છે, સંભાળીને. અર્જુન ધીમે ધીમે અંદર ગયો. રિસેપ્શન વિસ્તાર માર્બલથી ચમકી રહ્યો હતો. સામે બેઠેલા ઉમેદવારોના કપડાં ખૂબ જ મોંઘા હતા. તેમના હાથમાં ફાઇલો હતી અને ચહેરા પર આત્મવિશ્વાસ દેખાતો હતો. કોઈ અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો તો કોઈ ફોન પર પોતાના પપ્પા સાથે ચર્ચા કરી રહ્યો હતો. અર્જુન એક ખૂણે શાંતિથી જઈને બેસી ગયો. તેની ફાટેલી શર્ટ અને જૂના જૂતા બધાનું ધ્યાન ખેંચી રહ્યા હતા. કોઈએ તીખી ટિપ્પણી કરી, ભાઈ, તું ખોટી જગ્યાએ આવી ગયો છે શું? તો બીજો બોલ્યો, કદાચ પટ્ટાવાળાની પોસ્ટ માટે આવ્યો હશે. ચારે તરફ હળવું હાસ્ય ગુંજી ઉઠ્યું. અર્જુનનું ગળું સુકાઈ ગયું, પણ તેણે પોતાની ફાઇલ મજબૂતીથી પકડી લીધી. મનમાં જ તેણે કહ્યું, હું અહીં ભીખ માંગવા નથી આવ્યો, મારી મહેનતનો હક લેવા આવ્યો છું. થોડીવાર પછી તેનું નામ બોલાવવામાં આવ્યું, મિસ્ટર અર્જુન રામલાલ. એક પળ માટે આખો હોલ શાંત થઈ ગયો. બધાની નજરો તેની તરફ વળી ગઈ. તે ધીમે ધીમે ઊભો થયો. તેના પગ ભારે લાગતા હતા, પણ આંખો સીધી હતી. ઇન્ટરવ્યૂ રૂમનો દરવાજો સામે હતો, મોટો, ચમકદાર અને થોડો ડરાવનારો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલ્યો. અંદર લાંબા ટેબલ પાછળ ઘણા અધિકારીઓ બેઠા હતા.
લાંબા ટેબલની વચ્ચે કંપનીના ચેરમેન બેઠા હતા. સફેદ વાળ, તેજ નજર અને કડક ચહેરો. અર્જુને જેમ જ અંદર પગ મૂક્યો, રૂમમાં શાંતિ છવાઈ ગઈ. થોડી સેકન્ડ સુધી બધાની નજર તેના કપડા પર જ અટકી રહી. પછી અચાનક ચેરમેન પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. રૂમમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા. કોઈને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. અને બીજા જ પળે ચેરમેન અર્જુનની તરફ જોઈને બંને હાથ જોડીને ઊભા રહ્યા. ચેરમેન ઊભા થતાં જ આખો રૂમ જાણે સ્થિર થઈ ગયો. બીજા બધા અધિકારીઓ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. અર્જુન દરવાજા પાસે જ ઊભો રહી ગયો. તેને લાગ્યું કે કદાચ તેની કોઈ ભૂલ થઈ ગઈ છે. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે ધીમેથી કહ્યું, સર, હું અંદર આવી જાઉં? ચેરમેનની આંખો અર્જુન પર જ અટકી હતી, ઊંડી, ભાવુક અને જાણે કોઈ જૂના ઘાવને યાદ કરી રહી હોય તેવી. તેમણે ખૂબ જ નરમ અવાજમાં કહ્યું, આવો અર્જુન. બાકીના અધિકારીઓના ચહેરા પર સ્પષ્ટ આશ્ચર્ય હતું. જે ચેરમેન ક્યારેક કોઈ ઉમેદવાર માટે ખુરશી પરથી ઊભા ન થતા, તેઓ આજે ફાટેલા કપડાં પહેરેલા એક છોકરા માટે ઊભા હતા. અર્જુન ધીમે ધીમે આગળ વધ્યો. તે સામે રાખેલી ખુરશી પર બેસવા જતો હતો ત્યારે ચેરમેન બોલ્યા, ના, પહેલાં અહીં આવો. તેમણે પોતાના ટેબલની સામેની જગ્યા તરફ ઇશારો કર્યો. અર્જુનના પગ ધ્રુજવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે. ચેરમેન તેની બિલકુલ સામે આવીને ઊભા રહ્યા. થોડી સેકન્ડ સુધી તેઓ માત્ર તેને જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પછી તેમણે પૂછ્યું, તમારા પિતાનું નામ રામલાલ છે ને? અર્જુન ચોંકી ગયો. જી સર. રૂમમાં બેઠેલા બીજા બધા લોકો હવે વધુ આશ્ચર્યમાં પડી ગયા. આ વાત કોઈને પહેલાં ખબર નહોતી. ચેરમેનની આંગળીઓ હળવેથી કાંપવા લાગી. તેમણે પૂછ્યું, રામલાલ ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે ને? અર્જુનનો અવાજ ભરાઈ આવ્યો. જી સર. તમે તેમને ઓળખો છો? ચેરમેને ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો જાણે ભૂતકાળમાં ખોવાઈ ગઈ. ઓળખું છું, તેમણે ધીમેથી કહ્યું. ખૂબ સારી રીતે ઓળખું છું. રૂમમાં શાંતિ વધુ ગાઢ થઈ ગઈ. એક ડિરેક્ટરે ધીમેથી પૂછ્યું, સર, શું આપણે ઇન્ટરવ્યૂ શરૂ કરીએ? ચેરમેને હાથના ઇશારાથી તેમને શાંત રહેવા કહ્યું. પછી તેમણે અર્જુન તરફ જોઈને કહ્યું, તું બેસ. અર્જુન ખુરશી પર બેસી ગયો. હજુ પણ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શું ચાલી રહ્યું છે. ચેરમેન પોતાની સીટ પર પાછા બેઠા, પણ તેમની નજર અર્જુન પરથી હટી રહી નહોતી. તેમણે કહ્યું, અર્જુન, જો હું તને કહું કે આજનું ઇન્ટરવ્યૂ ફક્ત તારી ડિગ્રીનું નથી, પણ તારી હિંમતનું છે, તો? અર્જુને હળવેથી માથું ઝુકાવ્યું. સર, મારી પાસે બતાવવા માટે કંઈ ખાસ નથી, ફક્ત મહેનત છે. રૂમમાં બેઠેલા કેટલાક અધિકારીઓ હળવેથી સ્મિત કરવા લાગ્યા, કદાચ દયાથી, કદાચ તિરસ્કારથી. ચેરમેને તેની તરફ કડક નજરથી જોયું. મહેનત સૌથી મોટી ડિગ્રી હોય છે. પછી તેમણે અર્જુનની ફાઇલ ખોલી, માર્કશીટ જોઈ. દરેક પાનામાં ઉત્તમ ગુણ હતા. તે ટોપ કર્યું છે? તેમણે પૂછ્યું. જી સર, અર્જુને જવાબ આપ્યો. પણ ફી ભરવા માટે હું રાત્રે ગોડાઉનમાં કામ પણ કરતો હતો, અર્જુને સચ્ચાઈથી કહ્યું. એક અધિકારીએ આશ્ચર્યથી કહ્યું, સર, આણે કોઈ કોચિંગ વગર આ બધું હાંસલ કર્યું છે? ચેરમેનની આંખોમાં ચમક આવી ગઈ. અર્જુન, તેમણે ગંભીર અવાજમાં કહ્યું, જો તને આ કંપનીમાં નોકરી મળે તો તું સૌપ્રથમ શું કરીશ? અર્જુને એક ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, સર, સૌથી પહેલાં હું મારા પિતાને મજૂરીમાંથી મુક્ત કરીશ અને પછી ગરીબ બાળકો માટે એક ફંડ શરૂ કરીશ, જેથી કોઈની માં સારવાર વગર ન મરે. આ સાંભળતા જ રૂમમાં બેઠેલા ઘણા લોકોના ચહેરા બદલાઈ ગયા. ચેરમેનના હોઠ કંપી ઉઠ્યા. તેમણે ધીમે ધીમે પોતાની ખુરશીની પકડ મજબૂત કરી. તેમના મનમાં જાણે કોઈ જૂનું દ્રશ્ય ચમકી ઉઠ્યું. વર્ષો પહેલાંનો એક દિવસ, ધૂળથી ભરેલું મેદાન, પડતો એક માણસ અને તેની પાસે ઊભેલો એક મજૂર. ચેરમેનની આંખો અચાનક ભીની થઈ ગઈ. તેમણે તરત જ પોતાના ચશ્મા ઉતારી લીધા. રૂમમાં બેઠેલા બધા લોકો હવે સમજી ગયા હતા કે આ સામાન્ય ઇન્ટરવ્યૂ નથી. ચેરમેન ધીમા અવાજમાં બોલ્યા, અર્જુન, શું તારા પિતાએ ક્યારેય તને કહ્યું નથી કે એક વખત તેમણે મારો જીવ બચાવ્યો હતો? અર્જુન તો જાણે પથ્થર બની ગયો. શું? તેના મોઢામાંથી માત્ર એટલું જ નીકળ્યું. રૂમમાં બેઠેલા બધા અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. ચેરમેન ખુરશીમાંથી ઊભા થઈ અને ધીમે ધીમે બારી તરફ ચાલવા લાગ્યા.
બહાર શહેરની ચમકતી ઇમારતો દેખાઈ રહી હતી. તેમણે બોલવાનું શરૂ કર્યું. આજથી 25 વર્ષ પહેલાં હું પણ તારી જેમ એક સામાન્ય કર્મચારી હતો અને એક અકસ્માતે મારી જિંદગી બદલી નાખી હતી. અર્જુનના શ્વાસ જાણે અટકી ગયા. ચેરમેને પાછળ વળી તેની તરફ જોયું અને કહ્યું, અને એ દિવસે જો તારા પિતા ત્યાં ન હોત. તેમનો અવાજ અચાનક અટકી ગયો. રૂમમાં ફરીથી ગાઢ શાંતિ છવાઈ ગઈ. તો આજે હું અહીં આ ખુરશી પર બેઠો ન હોત. અર્જુનની આંખોમાંથી આંસુ વહી પડ્યા. પણ વાર્તા અહીં પૂરી નહોતી થવાની. ચેરમેને આગળનું વાક્ય કહ્યું અને તે શબ્દોએ આખા રૂમનું વાતાવરણ બદલી નાખ્યું. આજે આ ઇન્ટરવ્યૂમાં માત્ર એક ઉમેદવાર નથી બેઠો, પરંતુ મારું એક કરજ સામે ઊભું છે. રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. અર્જુનની આંખોમાં આંસુ હતા, પણ તેના દિલમાં એથી પણ મોટું તોફાન ચાલી રહ્યું હતું. તેને ક્યારેય ખબર નહોતી કે તેના પિતાએ કોઈનો જીવ બચાવ્યો હતો, અને તે પણ આ કંપનીના ચેરમેનનો. ચેરમેન ધીમે ધીમે ફરી પોતાની ખુરશી પર બેસી ગયા. બાકી અધિકારીઓ હવે સંપૂર્ણ શાંત હતા. કોઈના ચહેરા પર સ્મિત નહોતું અને કોઈની આંખોમાં હવે તિરસ્કાર નહોતો. અર્જુન, ચેરમેને ધીમા પણ દ્રઢ અવાજમાં કહ્યું, 25 વર્ષ પહેલાં હું એક બાંધકામ સ્થળ પર નિરીક્ષણ માટે ગયો હતો. અચાનક ઉપરથી લોખંડનો ભારે બિંબ તૂટી પડ્યો અને હું તેના નીચે ફસાઈ ગયો. બધા લોકો ડરી ગયા હતા. કોઈ આગળ વધ્યું નહીં. એ જ સમયે એક મજૂર દોડતો આવ્યો. તેણે કશું વિચાર્યા વગર એ બિંબ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. તેના હાથ કપાઈ ગયા, લોહી વહેવા લાગ્યું. છતાં તેણે મને ખેંચીને બહાર કાઢ્યો. અર્જુનના શ્વાસ અટકી ગયા. એ મજૂર હતો રામલાલ. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. એ દિવસે મેં તેને ઘણો શોધ્યો, તેને ઇનામ આપવા ઈચ્છ્યું, પરંતુ તે પોતાનું નામ કહ્યા વગર જ ચાલ્યો ગયો. તેણે માત્ર એટલું જ કહ્યું, સાહેબ, આ તો માનવતાનું કામ હતું. ચેરમેનની આંખો ભીની થઈ ગઈ. અર્જુનના મનમાં એક પછી એક દ્રશ્યો ઊભા થવા લાગ્યા. પિતાની ફાટેલી હથેળીઓ, તેમના હાથ પરના જૂના નિશાન, જે તેણે ક્યારેય ધ્યાનથી જોયા નહોતા. કદાચ એ જ ઘા હતા. અર્જુને મનમાં વિચાર્યું. એ સમયે રૂમના એક વરિષ્ઠ ડિરેક્ટરે હળવી ઉધરસ સાથે કહ્યું, સર, અમે ભાવનાઓની કદર કરીએ છીએ, પરંતુ કંપનીના નિયમો પણ હોય છે. શું માત્ર એક જૂના ઉપકારના કારણે આપણે કોઈને નોકરી આપી શકીએ? તેમના અવાજમાં ઔપચારિકતા હતી, પરંતુ અંદર છુપાયેલો વિરોધ સ્પષ્ટ હતો. અર્જુનનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવું લાગ્યું. ચેરમેને ધીમેથી માથું ઊંચું કર્યું. હવે તેમની આંખોમાં ભાવુકતા નહોતી, પરંતુ અગ્નિ જેવી તીવ્રતા હતી. તમે સાચું કહી રહ્યા છો, તેમણે કડક સ્વરે કહ્યું. કંપની નિયમોથી ચાલે છે, ઉપકારોથી નહીં. અર્જુને પોતાની આંગળીઓથી ખુરશીને મજબૂતીથી પકડી લીધી. ચેરમેન આગળ બોલ્યા, આજે અર્જુનની પસંદગી માત્ર એટલા માટે નહીં થાય કે તેના પિતાએ મારો જીવ બચાવ્યો હતો, પણ તેની પસંદગી થશે કારણ કે તેણે કોઈ સગવડો વગર એ બધું હાંસલ કર્યું છે જે અહીં બેઠેલા ઘણા લોકોના બાળકો લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ મેળવી શક્યા નથી. ડાયરેક્ટર શાંત થઈ ગયા. ચેરમેને અર્જુનની માર્કશીટ હાથમાં લીધી. રાજ્યમાં પ્રથમ સ્થાન, પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી, અને આ બધું કોઈ કોચિંગ વગર, કોઈ ભલામણ વગર. અર્જુનની આંખોમાંથી આંસુ સતત વહેતા હતા, પણ હવે તેમાં શરમ નહોતી, ગર્વ હતો. અર્જુન, ચેરમેને પૂછ્યું કે જો હું તને આ સમયે આ કંપનીમાં ઊંચા પદ પર નોકરી આપી દઉં તો શું તું પોતાને તેના લાયક માને છે? આ પ્રશ્ન વીજળીની જેમ પડ્યો. રૂમમાં બેઠેલા બધા લોકોની નજર અર્જુન પર જ અટકી ગઈ. એક પળ માટે તેના મનમાં પિતાનો ચહેરો આવ્યો. ભૂખથી વાંકી થયેલી કમર, પરસેવાથી ભીની પીઠ. તેણે ઊંડો શ્વાસ લીધો. સર, જો તમે મને નોકરી આપશો તો હું તેને એક તક માનું છું, પણ જો તમે મારી પરીક્ષા લીધા વગર, મારી કાબેલિયત તપાસ્યા વગર ફક્ત ઉપકાર ઉતારવા માટે મને નોકરી આપશો તો કદાચ હું પોતાને ક્યારેય માફ કરી શકીશ નહીં. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ડાયરેક્ટરોની આંખો ફાટી ગઈ. ચેરમેન થોડી સેકન્ડ સુધી તેને જોતા રહ્યા. પછી તેમના હોઠ પર હળવું સ્મિત આવ્યું. તો તું શું ઈચ્છે છે? તેમણે પૂછ્યું. અર્જુને માથું નમાવ્યું. સર, હું ઈચ્છું છું કે મારું ઇન્ટરવ્યૂ પણ બાકીના બધાની જેમ જ લેવાય. જો હું લાયક હોઉં તો મને રાખજો, અને જો ન હોઉં તો હું વધુ મહેનત કરીશ.
આ સાંભળતા જ રૂમનું વાતાવરણ બદલાઈ ગયું. થોડા સમય પહેલાં જે લોકો તેને ફાટેલા કપડાવાળો ગરીબ માનતા હતા, હવે તેમની નજરમાં તેના માટે માન હતું. ચેરમેને ટેબલ પર હળવી થપકી મારી. બરાબર, આજે આ ઇન્ટરવ્યૂ વધુ ખાસ રહેશે. તેમણે બીજા અધિકારીઓ તરફ જોઈને કહ્યું, જે પૂછવું હોય તે પૂછો. હવે સાચી પરીક્ષા શરૂ થવાની હતી. પણ અર્જુનને શું ખબર હતી કે આ રૂમમાં ફક્ત લાયકાતની જ નહીં, પરંતુ ષડયંત્રની પણ પરીક્ષા થવાની હતી. એ જ સમયે બહાર કોરિડોરમાં ઊભેલો એક યુવક મોબાઈલ પર કોઈને કહી રહ્યો હતો, ડેડ, એ છોકરો અંદર બેઠો છે. જો તેને નોકરી મળી જશે તો મારી પોસ્ટ જોખમમાં આવી જશે. અને એ યુવકનું નામ હતું વિક્રમ. વિક્રમ એ જ ડાયરેક્ટરનો દીકરો જેણે થોડા સમય પહેલાં નિયમોની વાત કરી હતી. અંદર ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયું હતું અને બહાર રમત શરૂ થઈ ગઈ હતી. ઇન્ટરવ્યૂ રૂમનું વાતાવરણ હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું. હવે સવાલોને વરસાદ થવાનો હતો. ચેરમેને હળવેથી માથું હલાવ્યું. શરૂ કરો. સૌથી પહેલાં એ જ ડાયરેક્ટર આગળ ઝૂક્યા જેમના દીકરા વિક્રમનું નામ બહાર ગુંજી રહ્યું હતું. તેમની આંખોમાં હવે એક અલગ જ ચમક હતી, પડકારની. અર્જુન, તેમણે ફાઇલ બંધ કરતા કહ્યું, માની લો કે કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું છે અને સગવડો ઓછી છે. તમે નવા મેનેજર છો. તમારું પહેલું પગલું શું હશે? અર્જુને એક પણ વિચાર્યું. તેના હાથમાં પરસેવો વળી ગયો હતો, પણ તેનું મન શાંત અને સ્પષ્ટ હતું. સર, તેણે ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, સૌ પ્રથમ હું ખર્ચાનો વિગતવાર અભ્યાસ કરીશ. જોઈશ કે ક્યાં બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે. પણ કર્મચારીઓની છંટણી મારો છેલ્લો વિકલ્પ રહેશે. કારણ કે મજૂરની નોકરી માત્ર તેની આવક નથી હોતી, એ તેના પરિવારની રોટલી હોય છે. રૂમમાં હળવી હલચલ થઈ. ડાયરેક્ટરે તરત જ બીજો સવાલ કર્યો, જો નુકસાન મજૂરોના લીધે જ થઈ રહ્યું હોય તો? અર્જુનની આંખોમાં એક પળ માટે ચમક આવી. સર, નુકસાન ક્યારેય મજૂરોના કારણે નથી થતું. એ ખોટા નિર્ણયો લેવાના કારણે થાય છે. મજૂર તો એ જ કરે છે જે તેને કહેવામાં આવે છે. રૂમમાં બેઠેલા બે અધિકારીઓ એકબીજાને જોવા લાગ્યા. ડાયરેક્ટરના ચહેરા પર થોડી કડકાઈ આવી ગઈ. તો તમે કહેવા માંગો છો કે મેનેજમેન્ટ ખોટું હોય છે? અર્જુને માથું નમાવ્યું, પણ તેનો અવાજ મજબૂત હતો. હું એટલું કહેવા માંગુ છું, સર, કે જો મેનેજમેન્ટ સાચી દિશા આપે તો મજૂર ચમત્કાર કરી શકે છે. ચેરમેનની આંખોમાં સંતોષ દેખાવા લાગ્યો. સવાલોની ગતિ વધુ ઝડપી થઈ ગઈ. ફાઇનાન્સ, માર્કેટિંગ, રિસ્ક મેનેજમેન્ટ, લીડરશિપ. અર્જુન દરેક સવાલનો જવાબ આપતો ગયો. ક્યાંક થોડી ક્ષણ રોકાઈને, ક્યાંક વિચાર કરીને, પણ હંમેશા આત્મવિશ્વાસ સાથે. લગભગ 1 કલાક પછી રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. છેલ્લો સવાલ ચેરમેને પૂછ્યો, જો તને આજે નોકરી ન મળે તો? આ સવાલ સીધો દિલ પર વાગ્યો. અર્જુને ઊંડો શ્વાસ લીધો. તો હું કાલે ફરી પ્રયત્ન કરીશ, સર. કારણ કે મારા પિતાએ મને શીખવ્યું છે કે હાર માનવી મજૂરના દીકરાને શોભતું નથી. ચેરમેનની આંખો ભીની થઈ ગઈ. એ જ સમયે દરવાજો હળવેથી ખુલ્યો. એક સ્ટાફ સભ્ય અંદર આવ્યો અને ડાયરેક્ટરના કાનમાં કંઈક ધીમેથી બોલ્યો. ડાયરેક્ટરના ચહેરા પર અચાનક સંતોષ દેખાયો. ચેરમેને પૂછ્યું, શું વાત છે? ડાયરેક્ટરે શાંત અવાજમાં કહ્યું, સર, એક જરૂરી માહિતી છે. અર્જુનના કેટલાક દસ્તાવેજોમાં સમસ્યા મળી છે. અર્જુન ચોંકી ગયો. સર, કેવી સમસ્યા? ડાયરેક્ટરે ફાઇલ આગળ ધપાવી. અહીં તમારા અનુભવ પ્રમાણપત્રમાં તારીખોમાં ફરક છે અને આ પ્રોજેક્ટ સર્ટિફિકેટની સચ્ચાઈ શંકાસ્પદ લાગે છે. રૂમનું વાતાવરણ અચાનક ઠંડુ થઈ ગયું. અર્જુનના હાથ કાંપવા લાગ્યા. સર, આ બધું સાચું છે. મેં જાતે મહેનતથી. પણ ડાયરેક્ટરે તેની વાત કાપી દીધી. પણ કાગળો તો કંઈક બીજું જ કહી રહ્યા છે. ચેરમેને ફાઇલ હાથમાં લીધી. તેમના નેણ ચડી ગયા. અર્જુનનું મન શૂન્ય થઈ ગયું. તેણે દરેક કાગળ જાતે જમા કર્યા હતા. પછી ભૂલ કેવી રીતે થઈ શકે? એ જ સમયે બહાર કોરિડોરમાં વિક્રમ હળવું સ્મિત કરીને ફોન મૂકી રહ્યો હતો. કામ થઈ ગયું, તેણે ધીમેથી કહ્યું. અંદર અર્જુનની દુનિયા ડગમગાવા લાગી. સર, તમે કહો તો હું હમણાં જ મારા કોલેજમાં વાત કરાવી શકું છું, અર્જુને વિનંતી કરી. ડાયરેક્ટરે ઠંડા અવાજમાં કહ્યું, ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં શંકાસ્પદ દસ્તાવેજનો અર્થ સીધી અયોગ્યતા એટલે કે ડિસ્ક્વોલિફિકેશન થાય છે. આ સાંભળતા જ અર્જુનની આંખો આગળ અંધારું છવાઈ ગયું. શું તેની બધી મહેનત અને તેના પિતાનો પરસેવો
એક ષડયંત્રના કારણે બગડી જશે? ચેરમેન ખુરશી પર શાંત બેઠા હતા. તેમની આંગળીઓ ટેબલ પર ધીમે ધીમે થપકતી હતી. આંખોમાં વિચાર અને કપાળ પર તણાવ દેખાતો હતો. થોડી સેકન્ડ, પણ એક ક્ષણો કલાકો જેવી લાગી. પછી તેમણે માથું ઊંચું કર્યું. અર્જુન, તેમણે શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, જો આ દસ્તાવેજ ખોટા સાબિત થાય તો શું તું સત્ય કહીશ? અર્જુને સીધું તેમની આંખોમાં જોયું. સર, મેં જીવનમાં ક્યારેય ખોટું બોલ્યું નથી. જો મારી પાસેથી કોઈ ભૂલ થઈ હશે તો હું સ્વીકારી લઈશ, પણ મેં ક્યારેય છેતરપિંડી કરી નથી. રૂમમાં બેઠેલા કેટલાક લોકો અસ્વસ્થ થઈ ગયા. ચેરમેને ધીમેથી કહ્યું, તો સત્ય સામે આવશે. તેમણે તરત જ આદેશ આપ્યો, હમણાં જ કોલેજ અને પ્રોજેક્ટ ઓથોરિટી સાથે લાઈવ વેરિફિકેશન કરો. આ સાંભળતા જ ડાયરેક્ટરના ચહેરાનો રંગ ઉડી ગયો. બહાર કોરિડોરમાં ઊભેલો વિક્રમ ગભરાઈ ગયો. જ્યારે તેણે જોયું કે આઈટીની ટીમ ઝડપથી સક્રિય થઈ રહી છે. હવે ફક્ત અર્જુનની નહીં, પણ કોઈ બીજા વ્યક્તિની પણ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. આગામી થોડી મિનિટોમાં જે સામે આવવાનું હતું એ આખા બોર્ડરૂમનું દ્રશ્ય બદલી નાખવાનું હતું. હવે બોર્ડરૂમમાં શ્વાસોનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. આઈટી ટીમ લેપટોપ લઈને અંદર આવી ગઈ. સ્ક્રીન દિવાલ પર પ્રોજેક્ટ કરવામાં આવી. ચેરમેનનો અવાજ કડક હતો. લાઈવ વેરિફિકેશન હમણાં જ. અર્જુન ખુરશી પર બેઠો હતો, પણ તેનું હૃદય જાણે છાતીમાંથી બહાર આવી જશે એમ ધબકતું હતું. તેણે ભગવાનનું નામ લીધું અને પિતાનો ચહેરો યાદ કર્યો. આઈટી હેડે કોલેજની અધિકૃત વેબસાઇટ ખોલી. રજિસ્ટ્રાર ઓફિસ સાથે વિડીયો કોલ જોડાયો. સ્ક્રીન પર કોલેજના અધિકારી દેખાયા. હા, અર્જુન રામપાલ અમારા કોલેજનો વિદ્યાર્થી છે, રજિસ્ટ્રારે સ્પષ્ટ અવાજમાં કહ્યું. તેણે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના બધા પ્રમાણપત્રો માન્ય છે. રૂમમાં ફરી હલચલ થઈ. ડાયરેક્ટરના કપાળ પર પરસેવો આવી ગયો. અને આ પ્રોજેક્ટ સર્ટિફિકેટ? ચેરમેને પૂછ્યું. બીજો કોલ રાષ્ટ્રીય સ્તરની પ્રોજેક્ટ ઓથોરિટી સાથે જોડાયો. ત્યાંથી પણ સ્પષ્ટ જવાબ આવ્યો. હા, અર્જુનનો પ્રોજેક્ટ અમારા રેકોર્ડમાં છે. આ સંપૂર્ણ સાચો છે. તે ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. હવે રૂમમાં છવાયેલું મૌન વધારે ભારે બની ગયું. ચેરમેને ધીમેથી સ્ક્રીન બંધ કરવાનો ઇશારો કર્યો. તેમની નજર સીધી એ ડાયરેક્ટર પર અટકી ગઈ. તો પછી સમસ્યા ક્યાં હતી? તેમનો અવાજ હવે બરફ જેટલો ઠંડો હતો. ડાયરેક્ટર હકલાવા લાગ્યા. કદાચ કોઈ ટેકનિકલ ભૂલ થઈ હશે. ત્યારે આઈટી હેડે ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, સર, સિસ્ટમમાં અર્જુનની ફાઇલ ઇન્ટરવ્યૂ પહેલાં જ એડિટ કરવામાં આવી હતી. લોગિન આઈડી વિક્રમ મહેરા. રૂમની હવા જાણે અટકી ગઈ. અર્જુને નામ સાંભળ્યું, વિક્રમ. દરવાજાની બહાર ઊભેલો એ જ યુવક જે થોડા સમય પહેલાં સુધી સ્મિત કરી રહ્યો હતો, અચાનક સ્તબ્ધ થઈ ગયો. ચેરમેનની આંખોમાં હવે ફક્ત ક્રોધ હતો. વિક્રમને અંદર બોલાવો. થોડી જ પળોમાં વિક્રમ અંદર આવ્યો. તેના ચહેરા પર બનાવટી આત્મવિશ્વાસ હતો, પણ આંખોમાંનો ડર સ્પષ્ટ દેખાતો હતો. શું તે અર્જુનની ફાઇલ એડિટ કરી? ચેરમેને સીધો સવાલ કર્યો. વિક્રમ ચૂપ રહ્યો. જવાબ આપ, અવાજ રૂમમાં ગૂંજી ઉઠ્યો. હું તો ફક્ત એ જોવા માંગતો હતો કે બધું ઠીક છે કે નહીં. વિક્રમે બચાવ કરવાનો પ્રયાસ કર્યો. આઈટી હેડે ફરી સ્ક્રીન ચાલુ કરી. લોગિન સમય, એડિટ હિસ્ટ્રી, બધું સામે હતું. સત્ય ખુલ્લું ઊભું હતું. જે ડાયરેક્ટર અત્યાર સુધી નિયમોની વાત કરી રહ્યા હતા, તેઓ ખુરશીમાં અસ્વસ્થ થઈ ગયા. ચેરમેન ધીમે ધીમે ઊભા થયા. તેમના અવાજમાં થોડી કંપારી હતી, પણ શબ્દો પથ્થર જેવા મજબૂત હતા. જે કંપની ઈમાનદારીથી ઊભી કરવામાં આવી છે, ત્યાં જો કોઈ ગરીબના દીકરાનો હક છીનવાનો પ્રયાસ કરશે તો એ મારા જીવતા સુધી ક્યારેય નહીં થાય. તેમણે સિક્યોરિટીને ઇશારો કર્યો અને કહ્યું, વિક્રમ મહેરા, તમને તરત જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી બહાર કરવામાં આવે છે અને આંતરિક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમને કંપનીના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. આ સાંભળીને વિક્રમનો ચહેરો ફિક્કો પડી ગયો. ડાયરેક્ટર ઊભા થયા અને કહ્યું, સર, એ મારો દીકરો છે. અને અર્જુન કોઈનો દીકરો નથી? ચેરમેનનો અવાજ જોરથી ગુંજી ઉઠ્યો. એ એક મજૂરનો દીકરો છે, જેમણે મને શીખવ્યું કે માનવતા પદ કરતાં મોટી હોય છે.
રૂમમાં બેઠેલા બીજા બધા અધિકારીઓ માથું ઝુકાવીને ઊભા રહ્યા. અર્જુનની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે એ દુઃખના નહીં, ન્યાયના આંસુ હતા. ચેરમેન તેની તરફ વળ્યા અને શાંતિથી કહ્યું, અર્જુન, આજે માત્ર તારી લાયકાત જ નહીં, તારી ઈમાનદારી પણ સાબિત થઈ ગઈ છે. તેમણે HR હેડ તરફ જોઈને કહ્યું, ઓફર લેટર તૈયાર કરો. રૂમમાં નવી ઉર્જા ફેલાઈ ગઈ, પરંતુ ચેરમેને હાથ ઊંચો કરીને બધાને રોક્યા અને કહ્યું, ના, માત્ર એક સામાન્ય ઓફર નહીં. બધાની નજર તેમના પર જ હતી. તેમણે અર્જુન તરફ જોયું. તેમની આંખોમાં ગર્વ અને આભાર બંને દેખાતા હતા. આજથી અર્જુન રામલાલને આ કંપનીમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે નહીં, પરંતુ સ્પેશિયલ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે, અને તેમની પહેલી જવાબદારી હશે કંપનીના મજૂરોના કલ્યાણ માટે નવી નીતિ બનાવવાની. આ સાંભળીને અર્જુન આશ્ચર્યચકિત રહી ગયો. થોડા કલાકો પહેલાં જેને ગેટ પરથી હસીને હાંકી કાઢવામાં આવ્યો હતો, એ જ હવે મજૂરોનો અવાજ બનવા જઈ રહ્યો હતો. પણ કહાની અહીં પૂરી થતી નહોતી. ચેરમેને આગળ કહ્યું, અને અર્જુન, આજે સાંજે હું તારા પિતાજીને મળવા માંગુ છું. અર્જુનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને ખબર નહોતી કે સાંજની એ મુલાકાત તેના પરિવારની જિંદગીમાં સૌથી મોટો વળાંક લાવવાની હતી. સાંજ ઢળી રહી હતી. કસ્બાની એ જ જૂની ગલી, એ જ કાચી દિવાલો અને એ જ ધૂળભરી હવા. ફરક ફક્ત એટલો જ હતો કે આજે એ ગલીની બહાર એક ચમકતી કાળી કાર આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. આટલી મોટી ગાડી કોના ઘરે આવી છે? કોઈ મોટા અધિકારી તો નથી આવ્યા ને? કારનો દરવાજો ખુલ્યો. સૂટ પહેરેલા અને સફેદ વાળવાળા એ જ ચેરમેન કારમાંથી બહાર ઉતર્યા. તેમની પાછળ 2 અધિકારીઓ પણ હતા. અર્જુન પહેલાંથી જ ઘરની બહાર ઊભો હતો. તેની આંખોમાં ખુશી હતી, પરંતુ મનમાં થોડી ગભરાટ પણ હતી. સર, આ જ અમારું ઘર છે, તેણે ધીમેથી કહ્યું. ચેરમેને તૂટી ગયેલી છત, માટીની દિવાલો અને દરવાજા પર લટકતો જૂનો પડદો જોયો. તેમની આંખોમાં નમી આવી ગઈ. અંદર રામલાલ હમણાં જ કામ પરથી પરત આવ્યા હતા. શરીર પર ધૂળ, હાથોમાં છાલા અને આંખોમાં થાક હતો. જ્યારે તેમણે બહાર કાર અને ભીડ જોઈ ત્યારે તેઓ ગભરાઈ ગયા. અર્જુન, શું થયું? બધું ઠીક છે ને? અર્જુન કંઈ બોલી શકે તે પહેલાં જ ચેરમેન આગળ આવ્યા. બંનેની નજર મળી. થોડી સેકન્ડ, પરંતુ એ 25 વર્ષ જેટલા લાંબા લાગ્યા. રામલાલ તેમને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અચાનક તેમની આંખો ફાટી ગઈ. તમે એ જ સાહેબ છો ને? તેમનો અવાજ કંપી રહ્યો હતો. ચેરમેન આગળ વધ્યા અને તેમના બંને હાથ પકડી લીધા. એ જ હાથ જેમાં આજે પણ જૂના ઘાવના નિશાન હતા. રામલાલ, એ દિવસે તમે મારો જીવ બચાવ્યો હતો અને હું તમને શોધતો જ રહ્યો. ગલીમાં ઊભેલા લોકો આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. રામલાલ ગભરાઈ ગયા. અરે સાહેબ, એ તો માનવતા હતી. તમે તો મોટા માણસ છો, અમારા ઘરે કેમ આવ્યા? ચેરમેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. મોટો માણસ તો એ હોય છે જેણે કોઈનો જીવ બચાવીને નવું જીવન આપ્યું હોય, હું નહીં. એવું કહીને ચેરમેન રામલાલના પગે વંદન કરવા ઝૂકી ગયા. આખી ગલીમાં શાંતિ છવાઈ ગઈ. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. પિતાના ચહેરા પર આશ્ચર્ય, ગર્વ અને સંકોચ ત્રણેય ભાવ એકસાથે દેખાતા હતા. સાહેબ, તમે શું કરી રહ્યા છો? રામલાલ થોડા પાછળ હટી ગયા. ચેરમેન સીધા ઊભા થઈને બોલ્યા, આજે તમારો દીકરો મારી કંપનીમાં અધિકારી બન્યો છે, પરંતુ તે પહેલાં તે એ માણસનો દીકરો છે જેણે મને શીખવ્યું કે અમીરી પદથી નહીં, કર્મથી આવે છે. રામલાલે અર્જુન તરફ જોયું. અર્જુન, આ સાચું છે? અર્જુને આંસુ લૂછતા માથું હલાવ્યું. પપ્પા, તમારી મહેનત જીતી ગઈ. ભીડમાં ઊભેલા લોકો જે સવાર સુધી અર્જુનના કપડા પર હસી રહ્યા હતા, હવે શાંતિથી ઊભા હતા. ચેરમેને પોતાની ગાડીમાંથી એક ફાઇલ બહાર કાઢી. રામલાલ, આજથી તમે મજૂરી કામ નહીં કરો. રામલાલ આશ્ચર્યથી બોલ્યા, એનો શું અર્થ? સાહેબે કહ્યું, અમારી કંપની મજૂરો માટે એક નવો કલ્યાણ ફંડ શરૂ કરી રહી છે. તેનું નામ રામલાલ શ્રમિક સહાય કોષ રહેશે. આ સાંભળીને આખી ગલીમાં ચર્ચા શરૂ થઈ ગઈ. સાહેબે આગળ કહ્યું, આ ફંડની જવાબદારી તમારો દીકરો અર્જુન સંભાળશે. રામલાલના હોઠ કંપવા લાગ્યા. તેઓ ભાવુક થઈને બોલ્યા, સાહેબ, હું તો માત્ર ઈંટ ઉચકતો એક સામાન્ય માણસ છું.
ચેરમેન સ્મિત કરીને બોલ્યા. અને એ જ સામાન્ય માણસ આજે હજારો મજૂરોની આશા બનવાનો છે. અર્જુને આગળ વધીને પોતાના પિતાને ગળે લગાવી લીધા અને કહ્યું, પપ્પા, હવે કોઈ મજૂર પોતાના હક માટે એકલો નહીં લડે. પણ એ સમયે ભીડમાંથી એક અવાજ આવ્યો, જોઈ લેજો, મોટા લોકો મોટી રમતો રમે છે. 10 દિવસમાં બધું ભૂલી જશે. અર્જુને એ અવાજ તરફ જોયું. તેના મનમાં નવી મજબૂતી જન્મી ગઈ હતી. તેને ખબર હતી કે સાચી લડાઈ હવે શરૂ થવાની છે. કારણ કે મજૂરોને હક ફક્ત જાહેરાતથી મળતો નથી, સંઘર્ષથી મળે છે. અને કંપનીની અંદર હજી પણ ઘણા લોકો હતા જેમને આ બદલાવ સ્વીકાર્ય નહોતો. ચેરમેન જતાં જતાં અર્જુનના ખભા પર હાથ રાખીને બોલ્યા, કાલથી તારી નવી જવાબદારી શરૂ થાય છે. તૈયાર રહેજે. વિરોધ પણ આવશે અને પરીક્ષા પણ થશે. રાત ધીમે ધીમે ગાઢ બનતી ગઈ. ગલી ધીમે ધીમે ખાલી થઈ ગઈ. અર્જુન ઘરની છત પર ઊભો રહીને આકાશ તરફ જોઈ રહ્યો હતો. એ જ આકાશ જેને તેણે ક્યારેક છાપા વાંચીને સપનામાં સ્પર્શ્યું હતું. આજે તેણે એક મુકામ હાંસલ કર્યો હતો. પણ શું તે એ વ્યવસ્થા બદલી શકશે જ્યાં વર્ષોથી મજૂરોનો અવાજ દબાવવામાં આવે છે? કાલનો સૂરજ ફક્ત નવી નોકરી જ નહીં, પરંતુ એક નવી લડાઈ લઈને આવવાનો હતો. આગલી સવારે અર્જુને કંપનીની ઊંચી ઇમારતને નવી નજરથી જોઈ. હવે તે ફક્ત નોકરી માટે આવતો ઉમેદવાર નહોતો, તે બદલાવની જવાબદારી લઈને આવ્યો હતો. પહેલા જ દિવસે તે મજૂર કોલોનીની મુલાકાત લેવાનો હતો. એ જ કોલોની જ્યાં કંપનીના ઘણા કર્મચારીઓ વર્ષોથી રહેતા હતા. તૂટેલી દિવાલો, ગંદુ પાણી અને બાળકો માટે શાળાની અછત. અર્જુન જેમ જ ત્યાં પહોંચ્યો, મજૂરો સંકોચ સાથે તેને જોવા લાગ્યા. કેટલાએ તેને ઓળખી લીધો. અરે, આ તો એ જ છોકરો છે, મજૂર રામલાલનો દીકરો. એક વૃદ્ધ મજૂર આગળ આવ્યા અને બોલ્યા, આવ બેટા, સાચે તું હવે અધિકારી બની ગયો? અર્જુન સ્મિત કરીને બોલ્યો, અધિકારી નહીં કાકા, હું તો તમારો જ માણસ છું. તેણે પોતાની નોટબુક કાઢી અને દરેક સમસ્યા લખવા લાગ્યો. પાણીની ટાંકી ખરાબ, હોસ્પિટલ દૂર, ઓવરટાઈમનું ચૂકવણું અટકેલું. બપોરે બોર્ડ મીટિંગ હતી. રૂમમાં એ જ ડિરેક્ટરો બેઠા હતા જેમની આંખોમાં થોડી નારાજગી દેખાતી હતી. ચેરમેન શાંતિથી બેઠા હતા. અર્જુને પોતાની રજૂઆત શરૂ કરી. સર, કંપનીનો નફો છેલ્લા 3 વર્ષમાં 18% વધ્યો છે, પરંતુ મજૂરોની સુવિધાઓ પર ખર્ચ માત્ર 2% છે. જો આપણે આ ખર્ચ 5% કરી દઈએ તો ઉત્પાદન ક્ષમતા 25% સુધી વધી શકે છે. એક ડિરેક્ટરે તરત જ પ્રશ્ન કર્યો, અને જો નુકસાન થઈ ગયું તો? અર્જુને વિશ્વાસથી જવાબ આપ્યો, તો હું મારી સેલેરી અડધી કરી દઈશ, પરંતુ મજૂરોની સેલેરી કાપવામાં નહીં આવે. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ચેરમેનની આંખોમાં એ જ ગર્વ દેખાતો હતો જે ઇન્ટરવ્યૂના દિવસે હતો. પ્રસ્તાવ મંજૂર થઈ ગયો. થોડા જ મહિનાઓમાં બદલાવ દેખાવા લાગ્યો. કોલોનીમાં સ્વચ્છ પાણીની ટાંકી લગાવવામાં આવી. એક નાનું ક્લિનિક શરૂ થયું. મજૂરોના બાળકો માટે સાંજના ભણતર ક્લાસ શરૂ થયા. રામલાલ હવે પહેલીવાર પાવડો ઉઠાવ્યા વગર સવારે આરામથી ચા પી રહ્યા હતા. તેમના હાથની હથેળીઓના ઘા હવે ધીમે ધીમે સાજા થવા લાગ્યા હતા. એક દિવસ એ જ ડિરેક્ટર જેમના દીકરાએ ષડયંત્ર કર્યું હતું અર્જુનની કેબિનમાં આવ્યા. તેમણે ધીમા અવાજમાં કહ્યું, મને માફ કરી દો, મેં તમને નબળા સમજ્યા હતા. અર્જુન ઊભો થઈ ગયો અને બોલ્યો, સર, મેં પણ તમને ખોટા નથી સમજ્યા. દરેક પિતા પોતાના દીકરા માટે લડે છે. ફરક ફક્ત રીત પસંદ કરવાની હોય છે. ડિરેક્ટરની આંખો નીચે ઝૂકી ગઈ. ધીમે ધીમે કંપનીની નવી નીતિ આખા રાજ્યમાં એક ઉદાહરણ બની ગઈ. અખબારોમાં સમાચાર છપાયા. મજૂરના દીકરાએ કંપનીની તસવીર બદલી. એક સાંજે અર્જુન એ જ ગલીમાં ઊભો હતો જ્યાં ક્યારેય લોકો તેના કપડા પર હસતા હતા. હવે એ જ લોકો પોતાના બાળકોને કહી રહ્યા હતા, ભણો, અર્જુન જેવા બનો. રામલાલે દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, બેટા, આજે તારી માં હોત ને તો બહુ ખુશ થાત. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આકાશ તરફ જોઈને મનમાં કહ્યું, માં, હવે કોઈ ગરીબ માણસ સારવાર વગર નહીં મરે. થોડા સમય પછી કંપનીના વાર્ષિક સમારોહમાં ચેરમેન મંચ પર ઊભા હતા. તેમણે બધાની સામે કહ્યું, એ દિવસે ફાટેલા કપડામાં એક છોકરો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો અને હું ઊભો થઈ ગયો હતો. લોકો સમજ્યા કે હું કોઈ ઉપકારનો બદલો આપી રહ્યો હતો, પણ હકીકત એ છે કે એ દિવસે હું મહેનતને સલામ કરી રહ્યો હતો.
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. અર્જુન મંચ પર ઊભો હતો, પણ તેના મનમાં એ જ સાયકલ, એ જ ધૂળભરી ગલી અને એ જ ફાટેલી શર્ટ ફરી રહી હતી. તેણે માઇક હાથમાં લઈને કહ્યું, હું મજૂરનો દીકરો છું અને મને આ વાતનો ગર્વ છે, કારણ કે મજૂરના સંતાન જો નક્કી કરી લે ને તો ઇતિહાસ બદલી શકે છે. તાળીઓ વધુ જોરથી વાગવા લાગી. આ કહાની અહીં પૂરી થતી નથી, કારણ કે દરેક ગામ અને દરેક ગલીમાં એક અર્જુન જન્મે છે. ફરક ફક્ત એટલો છે કે તેને તક મળે છે કે નહીં. આ કહાનીનો સંદેશ સ્પષ્ટ છે. ગરીબી કમજોરી નથી જો ઈરાદા મજબૂત હોય તો. કપડાં ફાટેલા હોઈ શકે, પણ સપનાઓમાં ક્યારેય છિદ્ર ન હોવું જોઈએ. અને જે દિવસે સમાજ મહેનતને ઓળખવા લાગશે, એ દિવસે કોઈ ચેરમેનને ઊભા રહીને સલામ કરવામાં મોડું નહીં થાય. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી હોય, જો અર્જુન અને તેના પિતાની મહેનતે તમારી આંખો ભીની કરી હોય, તો તમારા કિંમતી વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. તમારો એક શબ્દ કોઈ બીજા માટે પ્રેરણા બની શકે છે. વિડીયોને લાઇક કરો અને આવી જ હૃદયને સ્પર્શી જતી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ જ અમારી શક્તિ છે. જય હિન્દ, જય ભારત.